તો આગળ વાત કરીએ બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનું સર્વેલન્સ। અહીં ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ આવ્યા અને 34 કેસ જે શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે। આરોગ્ય કમિશનર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક પણ યોજાશે। ઓરીના કેસને લઈને સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગની સ્થાનિક તંત્ર સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। આરોગ્ય કમિશનર, જિલ્લા આરોગ્ય વિભાગ, સ્થાનિક ધારાસભ્ય સહિત તંત્ર સાથે આ બેઠક યોજાશે। આગળ વાત કરીએ સુરત મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઈન નાખી। लिंबायत झोनना सोनियानगરમાં લોકો પરેશાન થયા છે। સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો। સીએમઓએ પાલિકા પાસે ખુલાસો માંગ્યો છે। આદેશ બાદ પાલિકાએ લાઈન અલગ કર્યા હોવાનું સામે આવ્યું। છેલ્લા 1 વર્ષથી અહીં ખોદકામ અધૂરું પડ્યું છે। તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, એ અટકાવવા માટે હવે નવી પહેલ। રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય। પાણીના વિક્રેતાઓ માટે નવા નિયમો બનાવાયા છે। વોટર જગમાં ક્લોરીનયુક્ત પાણી આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જો નિયમનું પાલન નહીં થાય તો કાર્યવાહી થશે। આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે। પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં। આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણીજન્ય કેસીસ અટકાવવા માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, સ્લમ વિસ્તારમાં તેમજ અન્ય જગ્યાએ મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે। આ સાથે સાથે ખાદ્ય પદાર્થનું ચેકિંગ અને જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તે તમામ ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। નર્મદામાં વાઘના નખ ચામડા મળવાના કેસમાં તપાસ શરૂ થઈ છે। આઈબી અને વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો। તપાસમાં મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ મળી આવ્યો। મહારાજ 1977માં અમેરિકા પણ ગયા હતા। મહારાજ માધવાનંદ સ્વામી એ મૂળ મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ સુધી હવે તપાસ ધરાશે। તેઓ મૂળ મધ્યપ્રદેશના છે। નોંધનીય છે કે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરાઈ છે, જેમાં અમેરિકામાં તેઓ કોની સાથે સંપર્કમાં હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે હાલ જે આ વાઘના નખ ચામડાનો જે મુદ્દામાલ મળી આવ્યો હતો તે મામલે તપાસ શરૂ થઈ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, આ મામલે શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ગઈકાલે જે ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતેથી જે 40 જેટલા વાઘના જે ચામડા અને 133 જેટલા જે નખ મળી આવ્યા હતા વન વિભાગને, જેની મેં ખાસ વાત કરી તો જે મહંત હતા એ મહંત ના આજે આઈબી અને વન વિભાગની તપાસ દરમિયાન પાસપોર્ટ એમના હાથમાં આવી ચૂક્યો છે। અને આ પાસપોર્ટ જે છે જેઓ 1977માં કહી શકાય કે જેઓ અમેરિકા પણ ગયા હતા અને અમેરિકા બાદ એ ફરી 2083માં અહીં આવી ચૂક્યા હતા। એટલે કહી શકાય કે જ્યાં પાસપોર્ટ મળ્યો છે એટલે એમના સીધા કનેક્શન કદાચ અમેરિકા પણ હોઈ શકે, જે તપાસ વન વિભાગ એ તરફ બી કરી રહી છે। બીજી તરફ તે મહંત જે છે મધ્યપ્રદેશના છે અને મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા વધારે છે, એટલે આ મહંત ભલે ગુજરી ચૂક્યા છે, એમનું નિધન થઈ ચૂક્યું છે, પરંતુ વન વિભાગ જે છે હવે મધ્યપ્રદેશ તરફ તપાસના દોર શરૂ કર્યા છે। એટલે કહી શકાય કે જે ગુજરાતમાં એક પહેલો કિસ્સો હશે કે 40 જેટલા વાઘના જે ચામડા મળ્યા અને નખ મળ્યા છે, જેને લઈ હાલ તંત્ર જે છે તે ધમધમાટ અને તપાસ શરૂ કરી દીધી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ આ સમગ્ર મામલે આઈબી અને વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। તો હવે વાત સોમનાથ સ્વાભિમાન પર્વની।
સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સોમનાથમાં સાધુ સંતો ઉમટી પડ્યા છે. સાધુ સંતો અને મહંતો દ્વારા આજે ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવી. શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી આ ડમરૂ યાત્રા કાઢવામાં આવી. યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા. અહીં 500થી વધુ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો જોડાયા હતા. તો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને પૂર્વ સાંસદ દીનુ સોલંકી ડમરૂના તાલે ઝૂમ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે હાલ રેલી છે તે કાઢવામાં આવી છે. જોઈ શકાય છે જે પ્રમાણે ગુજરાતભરના અનેક સાધુ સંતો છે તે અહીં ઉપસ્થિત છે. સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ જે ડમરૂ રેલી છે તે સંઘ સર્કલથી લઈ અને હમીરજી સર્કલ સુધી કાઢવામાં આવી રહી છે. જો કે આ ડમરૂ રેલીની અંદર બહોળી સંખ્યામાં સાધુ સંતો છે તે જોડાયા છે અને આ પ્રભાસ ક્ષેત્ર છે તે હાલ કૈલાસમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. અને પ્રભાસ ક્ષેત્રના જે તમામ લોકો છે તેઓ પણ સાધુ સંતો અને મહંતોને જોવા માટે થઈને અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે સ્વાભિમાન સોમનાથ પર્વની જે ઉજવણી થઈ રહી છે અને તેમના એક ભાગરૂપે આ સાધુ સંતોની જે ડમરૂ રેલી છે તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો પણ ઉત્સાહપૂર્વક આ ડમરૂ રેલી છે તે નિહાળી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ સોમનાથનો ભવ્ય ઇતિહાસ વર્ણવ્યો. પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે તે સોમનાથ તરીકે ઓળખાય છે. અહીં સ્કંદ પુરાણની માન્યતા પ્રમાણે રાવણ અને કૃષ્ણએ સોમનાથનું નિર્માણ કર્યું છે. વર્ષ 1026માં મહંમદ ગજનવીએ કરેલા આક્રમણ અને રાજા ભીમદેવ દ્વારા કરાયેલા પુનઃનિર્માણની વિગતો તેમણે વર્ણવી. સાથે જ તેમણે ઉમેર્યું કે 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટમાં જોડાયા બાદ યાત્રીઓની સુવિધામાં અનેક ગણો વધારો થયો છે. શ્રી સોમનાથ મહાદેવનું મંદિર એ આપણા રાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સ્કંદ પુરાણમાં વર્ણવ્યા મુજબ આ સ્થાને શ્રાપિત ચંદ્રમાએ વર્ષો સુધી સાધના કરેલી અને તેઓ ક્ષય રોગના ત્રાસમાંથી મુક્ત થયા, પરંતુ શ્રાપને કારણે એમની વૃદ્ધિ અને ઘટ થાય છે તેવી માન્યતા છે. પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે એને સોમનાથ કહેવામાં આવ્યું. તો સોમનાથની પવિત્ર ધરતી પર પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો સમન્વય જોવા મળ્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સંસ્કૃત પાઠશાળાનું ઋષિકુમારો ભારતની અજોડ સંસ્કૃતિનું સંખનાદ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાઠશાળામાં વેદ પુરાણોની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટરનું આધુનિક શિક્ષણ પણ આપવામાં આવે છે. અહીં ધોરણ 9 થી 12 સુધીનું નિઃશુલ્ક શિક્ષણ અને નિવાસની વ્યવસ્થા છે. આ ઋષિકુમાર માત્ર શાસ્ત્રો જ નહીં પરંતુ સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીરોની ગાથાઓથી પણ પ્રેરિત થઈ રહ્યા છે. સોમનાથના સાનિધ્યમાં ઘડાઈ રહેલી આ યુવા પેઢી આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ વિશ્વભરમાં લહેરાવશે. બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનો, ભોજનનો ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી. બાળક 9 થી લઈ અને 12 સુધી અહીં અભ્યાસ કરે છે. પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે, પુરાણ છે, જ્યોતિષ છે, વૈદિક ગણિત છે. અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કોમ્પ્યુટર પણ શીખે છે. હવે વાત દુષ્કર્મના દાનવની. વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી અને દુષ્કર્મ આચર્યું. નવાયાર્ડ વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં 2 નરાધમોએ સગીરાને મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. પીડિતાને
મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હર્ષિત મેકવાન અને હેપ્પી નામના શખ્સે આ દુષ્કર્મ આચર્યા હોવાની વિગત છે. પીડિતાના સ્વજનો દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવ્યો. ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે હર્ષિતની ધરપકડ કરી છે, પરંતુ હજુ હેપ્પી નામનો શખ્સ ફરાર છે. પોલીસ પર આરોપીઓને બચાવવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. કલાકો સુધી પોલીસે કાર્યવાહી ન કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. આરોપીઓને કડક સજા આપવા માટે પરિવારે માંગ કરી. कि 1 बजे दोपहर में लड़की के साथ दुष्कर्म हो रहा है, 4 लड़के कर रहे हैं, उसके साथ रेप कर रहे हैं, गैंग रेप कर रहे हैं. बाहर से कुंडी लगी हुई है, उसके माँ बाप बेचारे ढूंढते फिर रहे हैं उस लड़की को. हमारी सिर्फ और ये पब्लिक जितनी खड़ी, इनकी एक ही मांग है, ये जो भी दोषी है इनको फांसी की सजा, कम से कम फांसी की सजा तो होना चाहिए. इतनी हमारी सरकार से प्रशासन से सबसे विनती करके हम हाथ जोड़ के विनती करते हैं कि इनको फांसी की सजा होना चाहिए. और તો આ તરફ નવસારીમાં વાંસદામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, સગીરાના મિત્રો પર ગેંગરેપ કર્યાનો આરોપ. સગીરાએ પરિવારને આપવીતી જણાવી, જે બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી. ગઈકાલે એને વાલીપણામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધાએ સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા. તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે. સમાચારમાં આગળ